અત્યારે મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે, હર્ષ સંઘવીને લઈને તેઓ હાલ વડોદરા પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે। વડોદરામાં અધિકારીઓ સાથે તેઓ બેઠક કરશે। પૂરની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે તેઓ બેઠક કરશે અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે, જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની તેઓ સમીક્ષા કરશે, નિરીક્ષણ કરશે અને સ્થિતિનો તાગ મેળવશે। સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા પર પણ ભાર આપશે। પાણી ઓસરતા જ સ્વચ્છતા અભિયાનને હર્ષ સંઘવી વધારશે આગળ। વડોદરામાં આરોગ્ય સુવિધાઓની કરશે તેઓ સમીક્ષા। નદીના પાણીના કારણે ઘૂસેલા કાદવના કારણે કેટલી બીમારીઓ ફેલાવી શકે છે તેને લઈને તેઓ સમીક્ષા કરશે અને અધિકારીઓ સાથે બેઠક પણ યોજશે। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ સાથે હર્ષ સંઘવીની બેઠક યોજાશે। વડોદરામાં આરોગ્યના અધિકારીઓ સાથે હર્ષ સંઘવી હાલ થોડીક જ વારમાં બેઠક યોજશે। તાત્કાલિક ગંદકી દૂર કરવા કર્મચારીઓને તેઓ કામ પર લગાડશે અને 3 દિવસમાં શહેરમાંથી ગંદકી દૂર કરવાનો ટાર્ગેટ કર્યો છે। પાણી ઉતરતા જ સફાઈ અભિયાન મોટા પાયે તેઓ આગળ વધારશે અને હર્ષ સંઘવી હાલ વડોદરા પહોંચ્યા છે અને ત્યાં સ્થિતિનો તાગ મેળવશે। જે પણ પૂરગ્રસ્ત વિસ્તાર છે, જેટલા પણ પૂરગ્રસ્ત અસરગ્રસ્ત એરિયા છે, ત્યાં આરોગ્ય વિભાગ સાથે તેઓ મળીને તે આરોગ્ય ઉપર ચર્ચા કરશે અને આ તમામ માહિતી મેળવશે અને આરોગ્ય સુવિધાઓને લઈને તેઓ બેઠક કરશે। હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી વડોદરા પહોંચ્યા છે અને વડોદરામાં અધિકારીઓ સાથે હર્ષ સંઘવી હાલ બેઠક યોજશે। પૂરની સ્થિતિ અંગે તેઓ સમીક્ષા કરશે અને સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા પર ભાર પણ આપશે। 3 દિવસમાં શહેરમાંથી ગંદકી દૂર કરવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે। પાણી ઉતરતા જ સફાઈ અભિયાન મોટા પાયે ચાલુ કરાશે। પાણી ઓસરતા જ સ્વચ્છતા અભિયાનને હર્ષ સંઘવી આગળ વધારશે। વડોદરામાં આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી નદીના પાણીના કારણે ઘૂસેલા કાદવને દૂર કરવામાં આવશે। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ સાથે હર્ષ સંઘવી હાલ બેઠક યોજી રહ્યા છે। 3 દિવસમાં શહેરમાંથી ગંદકી દૂર કરવાનો ટાર્ગેટ છે। વડોદરાની અંદર જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું ને આપ જોઈ શકો છો કે અહીંયા જે બેઠક ચાલી રહ્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે, સાથે ડૉક્ટર વિનોદ રાવ જોઈ રહ્યા છો। વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ છે, વડોદરાના મેયર છે પિંકીબેન સોની, તો વડોદરાના સાંસદ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। તમામની આ જે બેઠક ચાલી રહી છે તેની અંદર વડોદરાની અંદર જે પ્રકારની સ્થિતિ થઈ તેને લઈને અહીંયા સમીક્ષા બેઠક ચાલી રહી છે। વડોદરા કલેક્ટર, વડોદરા રેન્જ આઈજી આપ જોઈ શકો છો સંદીપસિંહ, સાથે તમામ જે અધિકારીઓ અહીંયા જોડાયા છે। વડોદરાની સ્થિતિની તેઓ સમીક્ષા કરી રહ્યા છે અને કયા વિસ્તારની અંદર કેટલું નુકસાન થયું, કોને કેટલું નુકસાન થયું, લોકોના ઘરમાં કેટલું નુકસાન થયું, લોકોની દુકાન અને ધંધા રોજગારમાં કેટલું નુકસાન થયું, તમામ મામલે સમીક્ષા બેઠક થઈ રહી છે। અને વડોદરાના જે CCC સેન્ટર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે, તેની અંદર આપ જોઈ શકો છો ગૃહમંત્રી હર્ષ સંઘવી અહીંયાના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે। વાત વડોદરાની કરીએ તો જે રીતે આજવા સરોવરની જળ સપાટી સતત વધી અને તે બાદ વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયા। વિશ્વામિત્રી નદીની અંદર જે પાણી છોડાયા છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી અને 37 ફૂટ થતાં વડોદરા શહેર બેટમાં ફેરવાયું હતું। અનેક વિસ્તારની અંદર લોકોના ઘરની અંદર પાણી, લોકોની દુકાનોમાં પાણી, અનેક જગ્યાએ પાણી ભરાયા। જો કે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 31 ફૂટ છે, જે 37 ફૂટ હતું, એટલે ક્યાંક ને ક્યાંક પાણી પાણી ઉતર્યા છે। જે તમામ વિશ્વામિત્રી નદી ઉપરના બ્રિજ હતા તે પણ બંધ કરાયા હતા, તે ફરીથી કાર્યરત કરાયા છે। કુલ મળીને વાત કરીએ તો ગઈકાલે જે રાજ્યના આરોગ્ય મંત્રી અહીંયા ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા અને તે બાદ અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે। ઉચ્ચ અધિકારીઓ, વડોદરાના સાંસદ, મેયર, ધારાસભ્યો સાથે બેઠક કરી અને વડોદરાની સ્થિતિની જાણકારી લઈ રહ્યા છે। સાથે સર્વે વહેલી તકે હાથ ધરાશે। જેને પણ નુકસાન થયું છે તેને આર્થિક સહાયની પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।